ડિંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવનગરના આરોગ્ય કેન્દ્રની ગલીમાં ગત મોડી રાત્રે હત્યાના બનાવથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યું હતું. હત્યાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત શહેર ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું છે. એક પછી એક ઉપરા છાપરી હત્યાના કેસમાં ઉછાળો આવ્યો હોય એમ લાગે છે. ફરી એકવાર શહેરમાં લોહિયાળ ઘટના બની છે. ડિંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવનગરના આરોગ્ય કેન્દ્રની ગલીમાં ગત મોડી રાત્રે હત્યાના બનાવથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યું હતું. યુવકના છાતીના ભાગે ઘા મારી ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં અંશ આનંદ સિરસાઠ નામના 19 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. મરણ જનાર થોડા સમય પહેલા જ નશામુક્તિ કેન્દ્રથી ઘરે આવ્યો હતો. ની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મરણ જનાર યુવક છેલ્લા 2 વર્ષથી બારડોલીમાં આવેલ નશામુક્તિ કેન્દ્રમાં હતો. बोलो अंकित आनंद सिरसाठ। जी कल रात को क्या घटना हुई? कल रात को ऐसा हुआ कि मैं जब घर पे पहुंचा, मैं ड्यूटी पे था, तो मैं घर पे आके जैसे टिफिन रखता हूँ तो उतने में मेरा कोई फ्रेंड था जो एविडेंस है, वो आके मुझे बोलता है तेरे भाई को बहुत लगा है और तेरे भाई को उधर पड़ा है बोले ऐसा। तो मैं उधर गया तो उधर बहुत सारी पब्लिक खड़ी थी, तो मैंने उसको उठाया, एम्बुलेंस में लिया, तो वहाँ पे उसको ना बोल दिया बाबा मेमोरियल हॉस्पिटल में। तो वहाँ से कल 10 बजे की बात है। क्या नाम है जो मरने वाला है? क्या नाम है, कितनी उम्र है? उसकी 19 साल की उम्र है, उसका नाम अंश है, अंश आनंद सिरसाठ। वो क्या काम करता था? वो साड़ी पैकिंग करता था, मार्केट में साड़ी पैकिंग करता था। मारने वाले वो कालू का कोई साला लगता है ऐसा, मैं भी इतना पहचानता नहीं हूँ, पर वो उधर रहते हैं माधवनगर में। झगड़े की ये सब मुझे नहीं पता, वो एविडेंस को पता है। ये कालू जो है वो कौन है, कुछ आप जानते हो? ये उन्होंने नहीं, उनके साले ने किया है। उसके साथ में और एक लड़का था, ये 2 जन थे, एक ने पकड़ के रखा था और एक ने चाकू मारा था। ये कल ये कौन सी जगह पे हुआ है? ये कल कौन से एरिया में हुआ है? ये साई नगर के एरिया में हुआ, जो मेन रोड है ना वहाँ पे मेडिकल के, कौन सा विस्तार है? वो यही साई पॉइंट ही एरिया लगता है। कोई जाति दुश्मनी? नहीं, जाति दुश्मनी नहीं। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે 20 થી 22 વર્ષની એની ઉંમર છે. એ પોતાની સોસાયટી મહાદેવનગર 2 એ સોસાયટીમાં પોતાના એને એક નજીકના જે વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો. એ કાલુ ઉર્ફે કૈલાસ ઉર્ફે કાલુ રામો છે, એની સાથે એનો ઝઘડો થયો હતો. કૈલાસ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો, ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એને ત્યાં અપશબ્દો બોલીને પસાર થઈ રહ્યો હતો, જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી. અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા. આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે અંશ, એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે એ જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં. ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાખુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા. ત્યારે એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે. અને આ દરમિયાન જે આરોપી છે કૈલાસ ઉર્ફે કાલુ, એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે અંશને ચાકુ મારી દે છે અને આ ચાકુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે. પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજીસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે અને બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ.